પોરબંદરના ખાપતમાં જેસીબી હડફેટે એક સાથે 4 વીજપોલ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં 10 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ વીજપોલ પડતા 2 કારનો પણ કચ્ચરઘાણ થયો હતો. પોરબંદરના ખાપત વિસ્તારમાં આવેલ આરાધના પાર્ક વિસ્તારમાં રસ્તાના ખોદકામની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન સવારના સમયે જેસીબી હડફેટે એક સાથે 4 વીજપોલ આવી જતા ચારેય વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા અને વીજ વાયરો પણ ધરાશાયી થયા હતા. તો અહીં રહેલી 2 કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વીજપોલ ધરાશાયી થતા આરાધના પાર્ક ઉપરાંત નજીક આવેલ રવિ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વધુ કફોડી બની હતી. આ અંગે જાણ થતાં પીજીવીસીએલની ટીમ દોડી આવી હતી અને સ્થિતિ પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જે સમયે આ થાંભલા પડ્યા તે સમયે રસ્તા પર અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો વ્યસ્ત સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. જોકે પીજીવીસીએલને 25,000થી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. 10 કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત થઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ કામ દરમિયાન લેવામાં આવતી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. રોડકામ દરમિયાન આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. સ્થાનિક લોકોના મતે જો કામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને માર્ગદર્શન અપાયું હોત તો આ પ્રકારની ઘટના ટાળી શકાય તેવી હતી. લોકો વીજ પુરવઠો લાંબા સમય સુધી બંધ રહેતા નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ખાપત વિસ્તારમાં સર્જાયેલી આ ઘટના એક ચેતવણીરૂપ છે કે વિકાસ કાર્યો સાથે સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય આયોજન અને સાવચેતી જરૂરી બની ગઈ છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ વિકાસ અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાતને ઉજાગર કરતી ઘટના છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.